ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बसोने 86 श्लोकથી 286 प्रतीतिर्जीव जगतोः स्वप्नवद्भाति यावता तावन्निरन्तरं विद्वन् स्वाध्यासापनयं कुरु स्वाध्यासापन। तो आ छेल्ला 9 श्लोकથી કયો એક જ સૂર ચાલી રહ્યો છે, સ્વાધ્યાસાપનયમ કુરુ। તમારી પોતાની ઉપર અનાત્માનો જે અધ્યાસ થયો છે, અનાત્માને જે આત્મા માનવાની ભૂલ થઈ રહી છે એને દૂર કરો, એને બહુ જાગ્રત રહી અને દૂર કરો। આ એક જ વિષય ચાલી રહ્યો છે। શું કહ્યું? પ્રતીતિ જીવ જગતોહો સ્વપ્નવદ ભાતિ યાવતા યાવતા, જ્યાં સુધી જીવ પ્રતીતિ જીવ જગતોહો, જ્યાં સુધી આ સમગ્ર જગત અને હું જીવ છું એવી પ્રકારની જે પ્રતીતિ થઈ રહી છે એમાં મિથ્યાત્વ બુદ્ધિ ન આવે। સ્વપ્નવદ ભાતિ, ટૂંકમાં આ સંસારને અને આ અહંકારને પણ, આ અહંકાર એ મિથ્યા છે એ જાણો, અને સાથે સાથે જગત પણ મિથ્યા છે। આ જીવ અને જગત આ બંને વસ્તુ મિથ્યા છે। ભલે સતત એની પ્રતીતિ થાય છે પણ દ્રષ્ટિ કેવી હોવી જોઈએ કે આ મિથ્યા છે। અહીં તો એનાથી પણ એક પગથિયું આગળ છે, સ્વપ્નવત, આ સ્વપ્ન સમાન છે। સ્વપ્ન ચાલતું હોય એટલી વાર જ સાચું, અને એ પણ કઈ પ્રકારનું સાચું? એ ખરેખર માત્ર એક આભાસ છે। એમાં બધા જ જે જોઈ રહ્યો છે એ જ બધા છે, અને એ તો ક્ષણિક હોય છે। તો જ્યાં સુધી આ જગત પ્રત્યેની આપણી દ્રષ્ટિ આવી ન જન્મે કે આ બધું મિથ્યા છે, ત્યાં સુધી તાવત નિરંતરમ વિદ્વન, ત્યાં સુધી વિદ્વાન, સરસ રીતે વિદ્વાનને સંબોધે છે, વિદ્વાન એટલે મુમુક્ષુ, વિવેક એને સંબોધન કરે છે, ત્યાં સુધી નિરંતરમ સતત શેના માટે પ્રયત્ન કરવો જોઈએ? આ અધ્યાસને દૂર કરવાનો સતત પ્રયત્ન। જીવનનું આ એક જ આપણું મેઇન કામ બની જાય, પ્રાયોરિટી આપણી નક્કી થઈ જાય। જેમ ભજગોવિંદમાં પણ કહે છે ને કે કસ્ત્વમ કોહમ કુત આયાતઃ કામે જનની કોમે તાતઃ, તું કોણ છે, હું કોણ છું, કુત આયાતઃ, ક્યાંથી આવ્યા છે, તારી માતા કોણ છે, તારા પિતા કોણ છે,
આ બધું વિચાર કર. કસ્ત્વમ કોહમ, ભાઈ ખરેખર આપણે માનીએ છીએ આ શરીર જ છીએ? તમને હું જે માનું છું એ તમે છો? આ તો બધું માની લીધું અને આપણે બધાની માન્યતા સરખી પડે છે અજ્ઞાનમાં. એ માનીને બધું ચાલે છે, પણ ખરેખર હુંનો વ્યાપ કેટલો? માત્ર આ શરીર નહીં, હું એટલે માત્ર ચૈતન્ય, હું એટલે બ્રહ્મ, હું એટલે સચ્ચિદાનંદ. જેને હું તમે કહો છો એ પણ સચ્ચિદાનંદ જ છે. તો સચ્ચિદાનંદનો સચ્ચિદાનંદ સાથેનો વ્યવહાર ખરેખરો નથી, આ તો માત્ર એક રમત છે. આ સતત વિચારવાનો. ઇતિ પરિભાવય, સતત આવો વિચાર. શું વિચાર કરીએ? તો કે વિશ્વમ સ્વપ્ન વિચારમ અસારમ ત્યક્ત્વા. આ સ્વપ્ન જે અસાર, જગત વિશ્વમ જે અસાર છે, સ્વપ્ન સમાન છે એવું જાણીને છોડ. છોડ એટલે એને અગત્યતા આપવાનું બંધ કર. અને આવો વિચાર, ઇતિ પરિભાવય, સતત આ પ્રકારનો વિચાર તું કર. એમ અહીં પણ કહે છે કે જ્યાં સુધી આ જગતનું મિથ્યાત્વ ન સ્પષ્ટ ન થાય, એકદમ આમ સ્ફટિક જેવું સ્પષ્ટ થઈ જાય, એકદમ વિચારવું ન પડે, ક્લિયર થઈ જાય કે આ બધું મિથ્યા છે, આ તો રમત છે. જેમ આપણે બાળકો સાથે રમતા હોઈએ ક્રિકેટ કે બાળકો સાથે કંઈ પણ રમીએ, વ્યાપાર રમીએ, કંઈ પણ, તો આપણને ખબર છે આ રમત જ છે. એ આપણે સિરિયસલી ના લઈએ. સિરિયસલી લઈએ એટલે રમીએ બરોબર, હા, પણ હારીએ તોય બહુ તકલીફ નહીં, જીતીએ તોય, અને એને જીતાડીએ કારણ કે એને એવું ગમે છે. બાળકને જીતાડીએ. જેમ રામચંદ્ર ભગવાન રમતા ને તો ભાઈઓને જ જીતાડે, કેમ કે એમને એવું ગમે. ટૂંકમાં આમાં જે કરવાનું એ બધું કરીએ, પણ સાથે સાથે શું ખ્યાલ, આ રમત છે અને સત્યતા આનાથી વધારે નહીં આપવાની. એટલે રમતા રમતા ભાગી જઈએ ને એવું બધું કરવાની જરૂર નથી. રમો, પણ રમતી વખતે એની કઈ પ્રકારની સત્યતા છે ખબર, એ ભૂલાય નહીં. જગતના સંજોગો, જીવનની ઘટનાઓ અમુક એવી બને જાય ને તો આપણે આ ભૂલાવડાવી દે અને વળી પાછા આપણે એને સત્યતા આપી દઈએ. મારી જ માં, પિતા, હું, આ પતિ, પત્ની, દીકરો, પૌત્ર, આ બધાની આસપાસ આપણું જીવન રચાયું હોય છે. એમાં આપણે ગળાડૂબ હોઈએ છીએ અને એનાથી વધીને કંઈ હોય આપણું અસ્તિત્વ, એ આપણને સૂઝતું નથી. સૂઝે એકાદ કલાક, 20-25 મિનિટ, તો કે નહીં. જ્યાં સુધી આ બધું સ્વપ્ન સમાન ન બને ત્યાં સુધી તાવન નિરંતર આ સતત કર્યા કરો. અને અગ્રિમતા, હા, મેઇન વસ્તુ આપણે અત્યારે આ છે પણ મેઇન ના હોય. મેઇન નથી બનતું, મેઇન બની જવું જોઈએ. મેઇન જેટલું આની અગત્યતા સમજાશે ને એટલી આને આપણે પ્રાયોરિટી આપીશું, અગ્રિમતા આપીશું, ઇમ્પોર્ટન્સ આપીશું. અત્યારે આપણે બીજી બધી વસ્તુની ઇમ્પોર્ટન્સ છે હોય, એમાં કંઈ ખોટું નથી, પણ આ જતું ના રહેવું જોઈએ. આપણને એમ થાય ભાઈ એ તો જરૂરી તો છે જ ને, આ તો અમારે જરૂરી જ છે. એટલે એમાં ઘણીવાર આપણો મેઇન ધ્યેય બાજુમાં રહી જાય છે. એ ન રહેવું જોઈએ. ઘણા લોકો છે ને કેવા હોય, એક્ઝામ આવતી હોય ને તો કે છે કે ના ભાઈ બેનના લગ્ન છે, મારે જવું તો પડે જ, આમ તો કરવું જ પડે ને, રખડવું પડે ને, ગરબાઈ કરવા પડે ને, રેસ્ટોરન્ટ બધું કરવું પડે. પણ અમુક કેવા હોય કે ના, નહીં એટલે નહીં, ભલે ને બેનના લગ્ન તું પછી રાખ, ઘરને પહેલેથી કહી દે એ વખતે લગ્ન રાખીશ તો હું નહીં આવું. આવું અગત્યતા આ પ્રકારની. ત્યાં સુધી આ કામ ચાલુ રાખો, ત્યાં સુધી. હા, એવું નહીં કે હવે સમજાઈ ગયું છે, સમજાઈ ગયેલું રગે રગમાં ન ફેલાય ત્યાં સુધી આ કરવાનું. તો એમાં શું હવે જરૂરી છે? તો હવે આપણને કહે છે કે એવમ નવભિઃ શ્લોકૈઃ અનાત્મ ભ્રાંતિ અપનયમ ઉપદિશ્ય. આ 9 શ્લોકમાં અનાત્મા સાથેનું જે તાદાત્મ્ય થઈ જાય છે, આપણું મન સાથે તાદાત્મ્ય, મનની જરૂરિયાતો સાથે તાદાત્મ્ય, બુદ્ધિ સાથે તાદાત્મ્ય, બુદ્ધિની જરૂરિયાતો, અહંકારની જરૂરિયાતો, આપણી બધી લાગણીની જરૂરિયાતો હોય છે, અહંકારની જરૂરિયાતો હોય છે, ઇન્દ્રિયોની જરૂરિયાતો હોય છે. આ બધા સાથે એક ડિસ્ટન્સ, આ એનું છે, મારું નથી. ટૂંકમાં આ બધાને પૂરી કરવી હવે જરૂરી નથી.
આ સતત કર્યા કરે. પછી શું કહે છે? વિસ્મૃતે કિંચિત અપી અવકાશ ન દેય. આ ધ્યેયને ભૂલવાનો અવકાશ જ નહીં આપવાનો. ભૂલાય નહીં, ભૂલાય એવું આપણે એની એવી પોસિબિલિટી જ નહીં રાખવાની. તો એના માટે શું કરવાનું? ન દે ઇતિ વિસ્મૃતિ હેતુ વિશદનેન ઉપદિશતિ. તો કઈ કઈ વસ્તુને કારણે આપણે આ બધું ભૂલી જઈએ છીએ? જીવનમાં અમુક વસ્તુ આપણને બધું ભૂલવાવડાવી દે, વ્યવહાર ભૂલાવડાવી દે, આપણા સંબંધો આ બધું આપણી બીજી બધી જે અગત્યતાઓ છે ને એ ભૂલાવડાવી દે. એટલે કે છે નહીં ભૂલો. કઈ કઈ વસ્તુ આના માટે રિસ્પોન્સિબલ છે એ કહે છે 287માં શ્લોકમાં. નિદ્રાયા, અહીંથી જ શરૂ કરવાનું હતું ને, હે ને? નિદ્રાયા લોકવાર્તાયા શબ્દાદેરપી વિસ્મૃતે ક્વચિન્નાવસરમ દત્વા ચિંતયાત્માનમાત્મની. શું કે છે? જો નિદ્રાયાઃ લોકવાર્તાયાઃ શબ્દાદેહે અપી વિસ્મૃતેઃ, આ બધામાંથી નિદ્રાયાઃ પંચમી, લોકવાર્તાયાઃ પંચમી, આ બધી પંચમી છે. ટૂંકમાં આ બધાને કારણે ભૂલી જતા. નિદ્રા એટલે ગયું, ભૂલી જઈએ. લોકવાર્તાયાઃ, લોકોની ગોસિપિંગ, વ્યવહાર, આમ જવું તેમ જવું, લગ્નમાં પાર્ટીમાં માંદા પડ્યા, સાજા થયા, ફરવા ગયા, ફલાણે ઢીકડે પૂછ, આ બધું ચાલ્યા જ કરે. આમાંનું અમુક કદાચ અત્યંત આવશ્યક હોય, અમુક, બધું નથી હોતું, પણ આપણે કોઈ કારણસર એ બધાની જરૂરિયાત લાગે. ના કરવું જ પડે. કોઈ પછી અમારું નહીં કરે તો, અમારે મીન્સ અમે આ વ્યવહારો નહીં સાચવીએ તો બીજા નહીં સાચવે તો ઓછું કરો. બધું ઘણીવાર તો બહુ વિચારીએ ને તો જરૂરી હોતું જ નથી. નહીં આવે નહીં આવે. હવે આપણે પરવારી ગયા છે, આપણા છોકરાએ પરણી ગયા, પછી એના છોકરાઓનું એ બધું આપણે જાળવવાની જરૂર નથી, એ એના મા બાપ કરશે. પણ આપણે એટલું બધું છે એનો વાંધો નથી, ગમતું હોય તો કરવાનું. જો ગમતું હોય તો કરો, પણ એક વસ્તુ સમજવાની કે આ બધું ડિસ્ટ્રેક્શન બનતું હોય છે. આ બધું પણ માયામાં જ આપણા પગ રાખી મૂકે, એમાંથી બહાર ના નીકળવા દે. સમય લઈ લે, આ કઈ ઓછું નથી. હા, આવા એક બે પ્રસંગો આવે એટલે કેટલાય દિવસો આપણા જતા રહીએ, કેટલો સમય જતો રહે. ખરેખર આ બધામાં બહુ સમય જતો હોય છે, તૈયારીઓમાં, પછી ને આમ ને તેમ ને ઘર સજાવો ને આમ કરો ને તેમ કરો ને એક બહાર જવું હોય છે તો પેકિંગ ને ફેકિંગ, હજારો વસ્તુ હોય છે. આ બધી વસ્તુઓ તો કે છે કે પ્રસિદ્ધ યા વિસ્મૃતિ, આ બધાને કારણે વિસ્મૃતિ થઈ જાય, ભૂલાઈ જાય. લોકો આવે, આપણે બેસીએ, આપણે જઈએ, ફોર્માલિટીઓ થાય, આમ જવાનું તેમ જવાનું, આ વાતો કરવાની. લોકો આવે એટલે બેસવું તો પડે જ ને, વાતો કરવી પડે, કેમ છો કેમ નહીં, આમ તેમ, કલાકો આપણે બેસવું પડે. મહેમાન આવે એટલે કઈ સામાન્ય વસ્તુ નથી. મહેમાન આવે એટલે એમને સંભાળ રાખો, આમ. એટલે આપણા ઘર બધા માટે બંધ કરી દઈએ એવું નહીં, પણ વ્યવહાર ઓછા કરી દઈએ તો આપોઆપ બધું ઓછું થઈ જાય. એટલે આમ અતિથિ દેવો ભવ બધી વાત સાચી છે, પણ પછી એમાં ને એમાં હાઉ લોંગ, એમ ક્યાં સુધી આ બધું જે ગૃહસ્થની, એટલે જે નાની ઉંમરના હોય ને બધા ઠીક છે, બરોબર છે, ચલો એને આપણે કદાચ થોડી છૂટ આપીએ કે ભાઈ કરો, એમને વૈરાગ્ય નથી જન્મ્યો ત્યાં સુધી કરો. પણ પછી શું કે છે? આત્મવિસ્મરણમ, આ બધાને કારણે આત્માનું વિસ્મરણ થઈ જતું હોય છે, તો ના થવા દે. અને એ થાય જ થઈ જાય. આ બધાને કારણે એ બાજુ મુકાઈ જાય. ભાઈ હમણાં કાંઈ નહીં, હમણાં આ પતવા દે, આપણને એવું થઈ જ જાય, આ પ્રસંગ પતવા દો, પછી કરીશું પાછા. પણ આવા તો 1000 પ્રસંગ આવે. આવા કેટલા પ્રસંગ આવે? 1000 પ્રસંગ આવે. એમાં ને એમાં દિન, એટલે નરસિંહ મહેતાજી ગાય છે ને, દિન પૂઠે દિન
સરસ ગાય છે કંઈક, દિવસ ઉપર દિવસ જતા રહે છે, દિવસ ઉપર દિવસ જતા રહે છે, આપણને ખબર ન પડે. આ સમય તો એવું બિલ્લી પગે આવે ને જતો રહે, કાંઈ ખબર નથી પડતી. ક્યાં કલાકો જતા રહે, મિનિટો જતી રહે, સવાર જતી રહે, બપોર જતી રહે, રાત્રે થાકી ગયા ઊંઘી જાઓ, પાછા થાકી ગયા ઊંઘી જાઓ, અને પછી આપણું સ્વાસ્થ્ય લથડે, માંદા પડીએ. આમ તમે આ બધા સમયની તો કોઈ વિસાત જ નથી. માંદા પડો એટલે કાંઈ ગમે નહીં. ત્યારે તો એ સમય રાખવાનો જ સાઈડમાં કે માંદા પડીશું ત્યારે આ ભગવાનનું નામ સરોવવાનું નથી. કદાચ કરી શકીએ તો આપણું તબિયત સાથ ના આપે. એ તો બધું લટકતું જ છે, તો ક્યારે આવશે એ આપણને ખબર નથી. તો બીજું જે હાથમાં છે એને તો આપણે સંકોરીએ. જે હાથમાં છે કે આડાવડા બીજા સમય ના બગાડું, એ તો સંકોરી લઈએ. વ્યાધિ આવશે એને તો રોકી શકવાના નથી. ત્યાર તો સમય બગાડ, હાલતા તંગ પડી ગયા, હવે શું કરશો? 6 મહિનાનો ખાટલો, એ તો થાય ઉભો, આવું તો હોય જ છે સાઈડમાં. એટલે શું કે છે, આ બધામાં આત્માના વિસ્મૃતિ થવાની શક્યતાઓ છે. એટલે પહેલેથી એક જાગ્રત ટેવ જ પહેલેથી પાડી દેવાની. આત્મવિસ્મરણ તસ્યા ક્વચિત કદાચિત અપી અવસરમ અવકાશમ અદત્વા, આ બધાને અવસર ના આપતા. કોઈને એક આપણા છે ઓળખીતામાં, એ શું કે મેં તો કે બધાને કહી દીધું આવવું જ નહીં, તમારે કોઈ આવવું જ નહીં, હું હોઈશ જ નહીં, હું મંદિરે જ હોઈશ, પલાણામાં જોઈશ, તમારે આવવું જ નહીં. સમજી જાય લોકો. હા, આપણે કદાચ એવું સ્પષ્ટ વક્તા ના હોઈએ, બહુ સ્પષ્ટ વક્તા ના હોય, એટલે જો રફ થઈ જવાની વાત નથી. આપણે જાડી ચામડી ના થઈ જઈએ કે ઉદ્ધત બની જઈએ, બોલવામાં રફ, એવું કહેવાનું તાત્પર્ય છે જ નહીં. ક્યારેક જરૂર પડે તો બધી મદદ કરવી એની ના નથી, પણ આ એક જે ઘણીવાર સમાજમાં બહુ એક્ટિવ હોવાને કારણે આપણે બહુ પ્રવૃત્ત થઈ ગયા હોઈએ છીએ. જ્યાં સુધી હજી મનને જરૂર છે ત્યાં સુધી, પણ ધીમે 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 આ ટેવ પાડવાની. પહેલા તો ટેવ પાડવાનો જ પ્રશ્ન છે. ટેવ પાડવાની, મારી સાથે રહો, વાંચું, નામ લઉં, આ કરું, તે કરું, સત્સંગમાં જાઓ, અભ્યાસ કરો. બાકી આમ તેમ રખડ્યા કરે તો અભ્યાસનો ક્યાં ટાઈમ મળવાનો છે, ક્યાં સમય મળવાનો છે? એટલે કે છે કે આવો અવસર આપવો નહીં. આત્માને ક્યાં સ્થાપિત કરો? ચિંતય આત્માનમ આત્મની. શું કહે છે? આત્મની બુદ્ધો, સતત બુદ્ધિમાં આત્માનું ચિંતન કરો, બસ. હા, આપણા જે કર્તવ્ય છે, જે હજી એ પોઝિશનમાં છે કે મારે અમુક કર્તવ્ય બજાવવાના છે, એ બરોબર નિષ્ઠાથી બજાવો, પણ એ ઈશ્વરને સોંપતા જાઓ કે તમારા માટે છે. ઈશ્વર તે સોંપેલું કાર્ય હું કરું છું. આ પ્રકારે એક જગ્યાએ સરસ કહ્યું છે, ઉક્તમ હિ દધ્યાન અવસરમ કિંચિત કામાદિનામ મનાગપી. આ કામના વિષયોને, ટૂંકમાં આ બધી વસ્તુઓને એક ક્ષણ માટે પણ મનમાં અવસર ના આપવો, એવું કે છે. આ બધી નિદ્રા વગેરે આ બધા ષષ્ઠી વાપરવામાં આવી છે. એમાં શું છે, ક્યાં સુધી એવું કહ્યું છે, ઉક્તમી મોક્ષ ધર્મેશુ, મોક્ષ શાસ્ત્રમાં કહ્યું છે શું, અપ્રાશનમ અસ્પર્શમ અસંદર્શનમ એવચ પુરુષસ્ય. શું કહે છે, ખાવા પીવામાં પણ બને એટલો ઓછો સમય કાઢવો. એ તો જે ગયા વખતે આપણે જોયું કે એ જે અત્યંત જરૂરી છે એમાં સમય થોડો આપીએ. બાકી એટલે જે એકદમ દ્રઢ હોય છે, આગળ વધેલા બધા જે જિજ્ઞાસુ હોય છે, તો ક્યાંય સમય બગાડે જ નહીં, સતત બેસી જ જાય, સમય નહીં બગાડવાનો. કારણ કે સમયની આપણને કોઈ ગેરંટી જ નથી. કેટલો સમય છે ને એ આપણને ખબર નથી. તકલીફ એ છે, હોય તો આપણે પ્લાનિંગ કરીએ, આટલો વેચી દઈએ બધું, પણ કેટલું છે એ જ નથી ખબર. રફલી આપણે કહીએ છીએ કે ભાઈ 25 વર્ષ કે 24 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ ને પછી 24 વર્ષ ગૃહસ્થ આશ્રમ ને પછી વાનપ્રસ્થ ને પછી સંન્યાસ, એવું રફલી વિભાગ પાડ્યા છે, એવું સમજીને કે 100 વર્ષનું આયુષ્ય હોય, પણ આપણને ખબર નથી. એટલે
જ્યારે બુદ્ધિ ઠેકાણે છે, મગજ ઠેકાણે છે, શરીર સાથ આપે છે, સંજોગો અનુકૂળ છે, સત્સંગ અવેલેબલ છે, બુદ્ધિ ચાલે છે, શરીર ચાલે છે, હજી બધું બરોબર છે, એ તો ક્રીમ ટાઈમ કહેવાય. ક્રીમ ટાઈમ એટલે એનો તો પૂરેપૂરો લાભ લેવો, નીચોવી લેવો એ સમયને. ખરેખર શરીર કામ કરે છે, બુદ્ધિ કામ કરે છે, પછી તો 1000 ઈચ્છા હોય તો આપણે ક્યાંય બેસી ના શકીએ, ઊભા ના રહી શકીએ, બધું ઘણા તકલીફો. ભગવાન કરે ને ના આવે, ભગવાન કરે ને ના આવે, પણ અમુક વસ્તુ પ્રારબ્ધમાં લખી હશે તો શું કરીશું? એટલે એ આવે એ પહેલા જ અદ્યૈવ, જેમ પેલા ભક્ત કે છે, અદ્યૈવ મેં વિશતુ માનસ રાજહંસ, મારું મનરૂપી પક્ષી અત્યારે જ આપના ચરણ કમળ રૂપી પંજરમાં ફસાઈ જાય, પકડાય, કેદ થઈ જાય. એ ઈશ્વર અત્યારે જ મારું મનરૂપી પક્ષી આપના ચરણ કમળ રૂપી પંજરમાં કેદ થઈ જાય, ત્યાંથી નીકળે જ નહીં, એવું અત્યારથી જ થઈ જાય. પછીની ખાતરી નથી, પછીની મને ખબર નથી, પછી તો અનનોન છે, દેખાતું નથી. એટલે આ કરવાનું. યદ અભિમાન નિબંધનાઃ સર્વે દોષાઃ તમ સ્થૂલ દેહમ માં કદાચિદપી આત્મત્વેન સ્થાહા. શું કે છે કે બધા અભિમાનનું મૂળ આ શરીર હોય છે, આ સંઘાત હોય છે, તો એને પ્રત્યે કઈ દ્રષ્ટિ હોવી જોઈએ? જો આ બધા જે મહાત્મા હોય ને એ લોકો તો બહુ કડક હોય, એટલે કે છે જો કઈ પ્રકારની, કઈ રીતે શરીર સાથેની આસક્તિ, આ સંઘાત સાથેની આસક્તિ દૂર કરવી એ બતાવે છે. માતા પિત્રોર્મલોદ્ભૂતમ મલમામ સમયમ વપુઃ ત્યક્ત્વા ચંડાલવદ્દૂરમ બ્રહ્મીભૂય કૃતિ ભવ. શું કે છે? માતા પિત્રોહો મલોદ્ભૂતમ મલમામ સમયમ વપુઃ. શું કે છે? માતા પિતાના શુક્લ અને શોણિતના સંગાત સંયોગથી જન્મેલું આ શરીર એ કેવું છે? મળનું સ્થાન છે. આમાં ભરેલું શું છે? અંદર ભરેલું શું છે? આ શરીર જે અત્યંત પ્રિય છે, આ શરીર જેને હું કહીને આપણે નવાજીએ છીએ, એ ખરેખર છે શું? અંદર તપાસીએ તો અંદર બધો કચરો જ છે. એટલે સ્વામીજી મહારાજ કે જેના ઉપર આટલી આસક્તિ છે એનું રેપર બહુ સરસ છે. રેપર બહુ, જેમ પેલી ચોકલેટ અને આજકાલ બધી ગિફ્ટો આપે, ગિફ્ટમાં તો અંદર એ સારું હોય, બહારે બધું એટલું સરસ રેપર છે ને, શરીર સારી ચામડી, મીન્સ ટૂંકમાં એ બહારથી બધું સરસ લાગે, પણ અંદર આપણને જોવું ના ગમે. આના વગર જો આ બધું બહાર મૂક્યું હોય, આ ના હોય, આ સરસ ચામડી વગર એમને બહાર મૂક્યું હોય તો આપણે જોઈએ નહીં, આમ નાક ચડી જાય, જોઈએ નહીં સામું. તો કે છે આ જેના પર માતા પિત્રોહો મલોદ્ભૂતમ શુક્લ શોણિત જન્યમ મલ માંસમયમ વપુઃ. વપુ એટલે શરીર. આ વપુ કેવું છે? મલ માંસમયમ, એનાથી જ ભરેલું છે. રુધિર ને મલ ને માંસ ને મેદ ને મજ્જા મૂત્ર ને પુરુષ, આ જ બધાથી ભરેલું છે. માં કઈ સારું નથી, દુર્ગંધ મારે છે, બધું દુર્ગંધથી જ યુક્ત છે. પણ એમાં હું બુદ્ધિ કરી દીધી અને આ હું અને ભગવાને બહારે સરસ કાપ્યું છે એટલે આપણે ફસાઈ ગયા. આ બધું જોઈને જો વિચાર કરીએ તો પડીએ, આમાં ફસાઈએ નહીં, પણ વિચાર નથી કરતા. આ બધું શું છે? ઉપરથી ઘણા ઓછી બુદ્ધિ જેને કહેવાય, ઓછી બુદ્ધિ જેને કહેવાય કે જે ઉપરથી જ ફસાય, ઉપરનું જોઈને આકર્ષાઈ જાય. બુદ્ધિમાન વ્યક્તિ એને કહેવાય જે લાંબો વિચાર કરી કે દેખાય છે તો કમાય છે શું? તમારી દીકરીને પરણાવી હોય તો આપણે જોઈએ દેખાય બહુ સારો,
પણ ભણતર નથી, દારૂ પીવે છે, સિગારેટ પીવે છે, ક્લબમાં ગેમ્બલિંગ કરવા જાય છે, ખરી બધી સંગત સોબતો એની બધી સારી નથી, ગુંડાઓ જોડે ફરે છે, હવે આવો છે, હવે આને પરણાવાય? દેખાય છે બહુ સુંદર, છે બહુ દેખાવમાં રૂપાળો છે, પણ કામનો શું? આ કામનો? અને ન અપાય દીકરી, કોઈ સંજોગોમાં દેખાય છે સુંદર, પણ અંદર એ છે શું એ જુઓ. એ વ્યક્તિ એટલે મા બાપ હોય તો બધું તપાસ છે કેવો, કોનો દીકરો છે, એના સંસ્કાર. એટલે કુટુંબ પહેલા તો જોવા જતા, હવે આ બધું ઓછું થઈ ગયું, જાતે ને જાતે બધું જોઈ લે નેટ ઉપર. વાંધો નથી, આ જમાનો એવો છે. એટલે આજકાલના છોકરાઓ પોતે બહુ હોશિયાર હોય છે, બધું સરસ તપાસ કરતા હોય છે. દે નો એને એ અત્યારે આપણો ચર્ચાનો વિષય નથી, પણ ચર્ચાનો વિષય શું છે કે માત્ર જોઈને આકર્ષાઈએ નહીં, અંદર શું છે. એમ આ શરીર બહારથી સારું લાગે છે, અને જેને હું કહું છું એમાં ભરેલું શું છે, આ વિચારે તરત વૈરાગ્ય જન્મે જ. કોના પ્રત્યે આસક્તિ છે? આત્મા આવો ના હોય. એટલે ગંદકી જે છે એ આત્મા છે, પણ આમાં જ આપણે આત્મબુદ્ધિ ના મૂકીએ, અંદર થોડો આવો વિચાર કરીએ. એટલે કે છે ને વિવેક ચુડામણીએ આગળ જ કહ્યું કે વૈરાગ્ય જન્મવા માટે માત્ર એક બાજુ જોઈએ છે ને એટલે જ વૈરાગ્ય નથી. સિક્કાની બીજી બાજુ તપાસો તો તમે તરત એક બાજુ જોવાને કારણે રાગ થઈ ગયો છે, તો એની જે બીજી સાઈડ છે એ જોશો ને એટલે તારો વૈરાગ્ય જન્મી જશે. દોષ દૃષ્ટિયા મુહુર્મુહુ, એમાં રહેલા દોષને પણ વારંવાર, એક બે વાર નહીં, વારંવાર બતાવો. વારંવાર. અત્યારે આ મીઠું મીઠું બોલે પણ આની જોડે રહેવાનું શરૂ કરીશું ને પછી ખબર પડશે ખરેખર. આ તો આ માણસે વિચારવું જોઈએ કે પછી શું છે, પછી શું થવાનું છે. અત્યારે સારું લાગે, આ ભણ્યા વગર તને શું આપવાનો છે, તારા પૈસે ખાશે. આ તો એક સાદી દ્રષ્ટાંત હું તમને આપું છું. એમ આ બધું વિચાર કરીએ તો કેવો વૈરાગ્ય જન્મે. બુદ્ધિમાન વ્યક્તિ આમાં પડે નહીં, બુદ્ધિમાન માણસ આમાં ના પડે. એમ અહીંયા કે છે કે આ માતા પિતાના સંયોગમાંથી જન્મેલું જે આ શરીર છે એમાં એની રિયાલિટી આ પ્રકારની છે, એની સત્યતા આ પ્રકારની છે. તો શું કરવાનું? તો અહીંયા શું કે છે, અહીં તો લખે છે સ્વભાવતશ્ચ બીભત્સમ. આ શરીર કેવું છે? સ્વભાવથી બીભત્સ, સ્વરૂપથી બીભત્સ છે, એવું છે. આને ધર્મનું સાધન બનાવો તો શ્રેષ્ઠ સાધન બની જાય. પણ આસક્તિ કરવા જેવું નથી, આને હું કહેવા જેવું નથી. તો શું કરવાનું? એટલે મહાત્મા આવું લખે કે ત્યક્તવા ચાંડાલવત દૂરમ, એને દૂર જ રાખો. હવે આ બધા ઓર્થોડોક્સ માણસ અત્યારે આવું બોલાય નહીં આપણે, અત્યારે આવું ના કે ચંડાળની જેમ આને દૂર રાખો. અત્યારે આ જમાનામાં ચંડાળને એવું બહુ બોલો તો એ યોગ્ય નથી. પણ જેમ કોઈક ન ગમતી વસ્તુને, અશુચિને, અશુચિ હોય એને આપણે કેમ ઘરમાં ના સંઘરીએ, ભાઈ બાપ મારે ને. અત્યારે તો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. યસ, આપણે તો શું એવા હોશિયાર છીએ ને, આપણા ઘરમાં હોશિયાર નહીં, મૂરખ છીએ. આપણા ઘરમાં બધું કરીને બહાર મૂકીએ છીએ, જાણે બહાર બીજાનું, આપણું નહીં. અત્યારે તો મોદી સાહેબે સરસ સ્વચ્છતા અભિયાન, અત્યારે એમાં જ વાર લાગી ગઈ મને આવતા. ખરેખર અભિયાન એટલે એના જરા બોલવાનું હતું. તો એ અગત્યનું છે, આ પ્રાથમિક જરૂરિયાત છે. તો તમારા ઘરમાંથી પણ બીજે જે જંતુઓ થશે તમને અડવાના જ છે, એ બેક્ટેરિયા ફેલાવાના જ છે. આપણને એમ કે આપણે છટકી ગયા, એવું નથી. એટલે આ તો સાઈડની વસ્તુ થઈ, પણ આ અશુચિને કેમ દૂર રાખીએ એ પ્રકારે આ શરીર પ્રત્યે આસક્તિથી દૂર જ રહેવું. ચાંડાલવત દૂરમ ત્યક્ત્વા, અર્થાત એમાં અભિમાન નહીં કરવાનું, બીજું કશું નહીં. કઈ કશી વસ્તુ ફેંકી નથી દેવાની, આ ધર્મનું સાધન છે. પણ આ હું છું એટલું અભિમાન ના કરો, બસ આટલું. તાદાત્મ્ય નહીં કરવાની જ વાત કરે છે. આ હું છું, આત્માને આટલા પૂરતો બાંધો નહીં.
શું કરો તો બ્રહ્મીભૂય કૃતિ ભવ. બ્રહ્મીભૂય એટલે શું? આજ્ઞાનિકમ અબ્રહ્મત્વમ વિધૂય. બ્રહ્મીભૂય, બ્રહ્મીભૂય એટલે બ્રહ્મ બનવાનું નથી, બ્રહ્મ તો છું જ. સરસ વસ્તુ તો શું છે કે બ્રહ્મ હું છું જ, બનવાનું તો છે નહીં. પણ તકલીફ શું થઈ છે? આજ્ઞાનિકમ, અજ્ઞાનને કારણે અબ્રહ્મત્વમ નો ભાવ આવી ગયો છે. હું બ્રહ્મ નથી એવું એક મનમાં ઠસી ગયું છે. જન્મો જન્મથી આપણને આ અજ્ઞાન પીડે છે, હું બ્રહ્મ નથી. કોઈક રીતે એવું માની લીધું છે કે હું બ્રહ્મ નથી, હું પૂર્ણ આત્મા નથી, હું અપૂર્ણ છું. બસ આ ખ્યાલ કાઢો. એ વિધુય સ્વમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાય, હું બ્રહ્મ છું એ બહુ સારી રીતે જાણો. કૃતિ ભવ, કૃતિ ભવ એટલે કૃતકૃત્યો ભવ. એટલે ભગવાને કહ્યું એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત. એતદ બુદ્ધવા, શું જાણીને? તો કહ્યું ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મેતિ ચ ઉદાહૃત. હું ઉત્તમ પુરુષ છું, બ્રહ્મ છું. બ્રહ્મ એટલે પૂર્ણ છું. આત્મા શુદ્ધ છે, સ્વચ્છ છે, પૂર્ણ છે, એકમાત્ર છે, પવિત્ર છે. એ સમજી બસ એ સાચા સંતોષનું સ્થાન છે. બીજા બધામાંથી પ્રાપ્ત થતો સંતોષ ક્ષણિક છે. આવવાવાળો આગમા પાઈનો નિત્યાહ, એ બધા કેવો છે? આગમા પાઈ, આવવાને જવા વાળો. કુટુંબમાંથી મળતો સંતોષ ક્ષણિક, ધનમાંથી મળતો સંતોષ ક્ષણિક. કોઈ એવો એકેય પદાર્થ છે જેનું નામ સુખ હોય? સુખ એકેય એવો પદાર્થ નથી જેને આપણે કહી શકીએ કે આ પદાર્થ એટલે સુખ. જેને સુખ કહીએ છીએ ને, ધારો કે ભાજી પાઉં, ધારો કે તો એ અમુકને ભાવે. બીજાને તમે આપો તો કે આ બ્રેડના ડુચ્ચા મને ના આપતા. યંગસ્ટરને એમાં મને પિઝા, એટલે તો આમ સુખ. પણ બીજાને, ઘણાને નથી, પેટમાં દુખવા માંડે. એક માણસ હમણાં જ વાત કરી કે એક વ્યક્તિ પીવે છે અને એને બહુ જ મજા આવે છે, આમ એવો આનંદ આવે, અને એની બાજુમાં જ બેઠો છે એને એમ થાય કે આ શું, આ બંધ કરે તો સારું, આ બધું મારામાં જાય છે. એક એમાં જ સુખ હોય તો આનું નામ સુખ નથી, આ બીજાને તો ઉલટી થાય છે. એટલે જગતમાં એકેય પદાર્થ એવો નથી કે જેને સુખ કહી શકાય. રાજમહેલને સુખ તો ગૌતમ બુદ્ધ નીકળ્યા જ ના હોત, અડધી રાતે છોડીને જતા રહ્યા. મારે નથી રહેવું ભાઈ. પત્નીમાં સુખ તો કે નહીં, એ ઉભા થઈને જતા રહ્યા, છોડી દીધું. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય શું છે કે આવું જાણીને શું કરવાનું? કૃતિ ભવ, મારું સ્વરૂપ બ્રહ્મ, એમાં જ શાંતિ છે. કૃતકૃત્યા તે જાઓ. કૃતિ ધીમાન, કૃતિનો અર્થ એવો કરી શકે ધીમાન. ધીમાન એટલે આવી બુદ્ધિ રાખીને તું ખરેખર એ બુદ્ધિને જ પકડી રાખ. કઈ બુદ્ધિને? કે હું બ્રહ્મ છું. પછી આગળ કહે છે ત્યક્ત્વા સ્થૂલ અભિમાનમ તત્ પરિચ્છેદાત પરિચ્છિન્નમેવ ભાસમાનમ જીવમપી ઉપાધિ પ્રવિલાપનેન વિલાપય. શું કહેવાય કે આ શરીર સાથે કોઈ, ફરી પાછું શરીર સાથે કોઈ તાદાત્મ્ય ન હોવું જોઈએ એ વિચારને આગળ ધપાવે છે. ફરી બીજી દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. ઘટાકાશમ મહાકાશે ઇવાત્માનમ પરાત્મની વિલાપ્યાખંડ ભાવેન તૂષ્ણીમ ભવ સદા મુને. શું કે છે? કઈ રીતે કરવાનું? આ તાદાત્મ્યમાંથી, શરીર સાથેના તાદાત્મ્યમાંથી મુક્ત કઈ રીતે થવું? તો એનો સરસ ઉપાય બતાવે છે કે જુઓ, આ છે ઘડો અને આ છે આકાશ. આ આકાશની દ્રષ્ટિ જો આના પૂરતી જ હોય તો એ પોતાની જાતને શું માને? ઘટાકાશ. શું આ આકાશ, આ વસ્તુ અહીંયા હોવાને કારણે
જો એવું માને કે હું કોણ છું, ઘટાકાશ, આટલો જ માને પોતાની જાતને, કારણ કે અહીંયા આકાશ છે, એની સાથે તાદાદ ખરેખર કોઈ જોડાણ નથી. આકાશનું આ ઘડા સાથે વાસ્તવિક કોઈ જોડાણ નથી. કઈ બંનેને દોરીથી બાંધ્યા છે, દોરડાથી, રજ્જુથી? ના, એ ખરેખર કોઈ જોડાણ નથી. પણ આનું અહીં હોવા માત્ર, આ ઘડાનું અહીંયા હોવું, અને એને કારણે જો આકાશ એમ માને કે હું ઘટાકાશ છું, તો શું કરવાનું? તો કે છે ઘટાકાશમ મહાકાશે ઇવ. તો શું કરવાનું? આકાશને કોઈ ગુરુએ, બીજા આકાશે જ્ઞાન આપવું પડે કે આ કોણ છે, આ ભલે રહ્યું પણ તું એ છે નહીં, આનો તારી સાથે કોઈ સંપર્ક નથી. ઘટેન અવચ્છિદ્યમાનમ ઘટાકાશ. આ ઘડો અહીંયા માત્ર એક ઉપાધિ રૂપે છે, અને કે ભાઈ ઘટ અવચ્છિન્ન આકાશ, ઘટથી કન્ડિશન થયેલું આકાશ. ઘટ જાણે કે આ આકાશની ઉપાધિ બની ગઈ. તો આનેથી દૂર કરવા માટે શું, આને તોડી ફોડી નાખવાની કોઈ જરૂર નથી. તોડી ફોડી નાખવાની જરૂર છે? આ ભલે રહ્યું, માત્ર જાણવાની શું છે, હું મહાકાશ છું. આ ભલે ને આવો તો આ એક હોય, બીજો હોય, કેટલાય હોય, પણ હું મહાકાશ છું. મારું વાસ્તવિક, જેમ કહ્યું ને કોહમ, એમાં ઘટાકાશને જ્ઞાન થવું જોઈએ કે હું કેવો છું, મહાકાશ. તો એમાં બહારથી શું પરિવર્તન આવ્યું? માત્ર બુદ્ધિમાં કે હું મહાકાશ છું, ઘટાકાશ નહીં. એમ ઇવ ઘટાકાશમ મહાકાશે ઇવ. ઇવ એટલે એની જેમ. આત્માનમ પરાત્મની વિલાપ્ય. એક પ્રકારે હવે અહીંયા શું કરવાનું છે? આત્માને શું જ્ઞાન થવું જોઈએ? હું આ પરિચ્છિન્ન ઉપાધિ નથી. બસ, ભલે રહી ઉપાધિ. જ્ઞાન શું થવું જોઈએ? હું આ પરિચ્છિન્ન શરીર, મર્યાદિત શરીર, જે બધી રીતે મર્યાદિત છે, દેશમાં, કાળમાં, ક્વોલિટીમાં, સંસ્કારોમાં, વસ્તુત્વ, એ બધી રીતે આ ઉપાધિ મર્યાદિત છે. ભલે રહે, ભલે રહી, એ જે હોય એ ભલે રહે, હું એ નથી. આ પ્રકારે જેમ ઘટાકાશનો આપણે મહાકાશમાં વિલય કર્યો જ્ઞાનથી. વિલય એટલે તોડી નથી નાખ્યું અને આ ગળાને આમ સંકેલી દીધો, તોડી નાખ્યું, એવું નથી કર્યું. બુદ્ધિમાં વિલય. એમ આ ઉપાધિ સાથેના તાદાત્મ્યને કારણે જે બંધન અનુભવીએ છીએ, જે મર્યાદા અનુભવીએ છીએ, જે ગ્રંથિઓ પીડાઈએ છીએ, ગ્રંથિઓથી પીડાઈએ છીએ. હું તો સ્ત્રી છું, પંડિત છું, ફલાણો છું, પણ એ તો ઉપાધિ છે. તું તારી જાતને ઉપાધિથી ન ઓળખ. બહાર એવી ઓળખાણ આપે વસ્તુ અલગ છે, પણ અંદરથી જાણ હું ઉપાધિ નથી. જ્યાં સુધી આ તાદાત્મ્યમાંથી મુક્ત ન થઈએ ત્યાં સુધી શોકના સ્થાન હજારો શોકના સ્થાન. વચ્ચે સુખ આવી જાય પણ એ જતા રહેવાના. કેમ? કારણ કે આમાં હજારો તકલીફ છે. ક્ષણે ક્ષણે બદલાય છે અને ક્ષણે ક્ષણે આ શરીર તો અંત તરફ ધકેલાય છે. ભાઈ, મૃત્યુ તરફ ધકેલાય છે. બધી એની જોડે જોડાયા તો ગયા. જેમ પેલો ઘણી વાર સાયકલ વાળો શું કરે, ચલાવીને થાકી જાય ને તો ટ્રકને પકડી લે, ટ્રકને પકડી લે આમ. પછી પેલો ટ્રક વાળો એ તો એના પ્રમાણે જતો હોય, ટ્રાફિકમાં હોય એટલે ધીમો ચાલતો હોય. પછી જે છોડે સ્પીડ એની આપે. હવે આને એકદમ છોડાય નહીં તો પછી થશે શું? એને પકડાય જ નહીં. બુદ્ધિમાં એનામાં બુદ્ધિ હોય તો એમ પછી તું ફંગોળાઈ જઈશ. એ માની જોડે જોડાણ કર્યું તો ફંગોળાયા. કારણ કે આ તો કાળ સાથે જાય છે ત્યારે અનેક બધી મર્યાદાઓ છે. પેટમાં દુખ્યું, માથું દુખ્યું, કમરમાં દુખ્યું, ડોકમાં દુખ્યું, હજારો તકલીફ છે આની તો. બુદ્ધિ છે જ ભાઈ. ડાયાબિટીસ છે, બીપી છે, સંધિવા છે, પછી કેટલું હજારો પ્રોબ્લેમ છે આને તો. બધાને કારણે જો જોડાયા
તો આપણે નબળા પડ્યા જ, સમજો, નબળા પડ્યા જ. અંદરથી આપણે આમ નંખાઈ જઈએ, અસર થયા વગર રહે જ નહીં. અસર થાય જ આપણા મન ઉપર. એટલે જ્યાં સુધી આની સાથેનું તાદાત્મ્ય છાંદોગ્યોપનિષદમાં સ્પષ્ટ કહે છે સનતકુમાર, જ્યાં સુધી આની સાથે તાદાત્મ્ય કર્યું છે ત્યાં સુધી શોકમાંથી મુક્ત થવાની તું આશા રાખીશ જ નહીં. શક્ય જ નથી. ગ્રંથિઓ જન્મશે જન્મશે ને જન્મ, કરતાઓ નથી, ભોગતાઓ નથી. આ સ્પષ્ટ થવું જોઈએ. કર્તૃત્વ ત્યાં, ભોક્તૃત્વ ત્યાં, બધું ત્યાં, હું નહીં. આ પ્રકારે વિલાપ્ય આત્માનમ પરમાત્માની વિલાપ્ય, આત્માનું સાચું સ્વરૂપ પરમાત્મા છે એવું જાણીને શું કહે છે? અખંડ ભાવેન, બસ હું કેવો છું? અખંડ છું. મારા કોઈ ટુકડા નથી ત્યાં, મારો કોઈ જન્મ નથી, હું આવ્યો નથી, મારે જવાનું નથી. તુષ્ણીમ ભવ સદા મુને, શું કે છે? તુષ્ણીમ ભવ, કર્તવ્યાનંતર અભાવ. તુષ્ણીમ એટલે હવે બીજી બધી માથાકૂટ છોડ, હવે ઉપર જ થઈ જાય. આ તુષ્ણીનો અર્થ અહીંયા શું થાય ખબર છે? સંન્યાસ લઈ લે, આનો અર્થ એવો થાય. તુષ્ણીમ ભવ એટલે શું? અહીં લખ્યું શું? કર્તવ્યાનંતર અભાવાત. હવે બીજા બધા કામ છોડ. ના માતાજી આવું ના બોલો, હું તમને અમને સંન્યાસ લેવાની વાત ના કરો. જ્યાં છો ત્યાં સંન્યાસ, એવું જરૂર નથી બહાર નીકળી જાઓ. જ્યાં છો ત્યાં મનથી તો સંન્યાસી જ. અને જેટલા વધુ સંન્યાસ, જેટલી બધી વસ્તુ છોડાય એટલી છોડો. જેટલું વધુ એટલે શું? જે અત્યંત આવશ્યક હોય એ કરવાનું. એ તો ઘરમાંથી કાઢી મૂકશે પાછા, એ તો ઘરવાળા રાખશે ને કે તમારે કઈ કરવું ને. જરા જેટલું જરૂરી એ પણ બધું એડજસ્ટ કરતા આવડવું જોઈએ. હા, બધું એડજસ્ટમેન્ટ જરા કળ તો ચલાવવાની, બધે ઝઘડવા નહીં માંડવાનું, બુદ્ધિ ચલાવવાની. કળ એટલે આપણે કઈ કોઈની સાથે સ્માર્ટનેસ કરવા જઈએ કે એવું નહીં, પણ ન ફસાવવું હોય ને કોઈ આપણને આવડતું હોય. જેમાં જંપલાવવું ના હોય ને તો આવડતું હોય છે. બહુ હોશિયારીથી આપણે એમ નીકળી જઈએ. એમ બહુ પડવાની જરૂર નથી બધામાં. એનામાં આપણે બહુ એકદમ જે કરવું એ કર. આપણી સલાહ માંગે તો આપીએ, સલાહ માંગે તો આપણે જરૂર આપવાની. આપણે એ સંસારમાં પાછા ફૂલ ફ્લેજેડલી પડવાની જરૂર નથી. હવે ઉપર જ થઈ જવાનું બધામાં જ. જે કરવું એ કરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમને બધી છૂટ છે. અમે તમારામાં વચ્ચે પડવા માંગતા. હા, આમ ના કરો તો સારું. માતા પિતા તરીકે, સાસુ સસરા તરીકે, બહેન ભાઈ તરીકે આપણું જે કર્તવ્ય હોય, વડીલ તરીકે સલાહ આપવાની, જો એ સાંભળતા હોય તો, અને એને સાંભળવું ગમતું હોય તો. નહીતર કઈ કર, જે કરવું એ કર, મારે વાંધો નથી. હા, પ્રેક્ટિકાલિટી છે ને. ઘણી વાર કે કરીએ તો નથી ગમતું તો નહીં કહેવાનું, કરો. આપણને પડી નથી એવું નહીં, પણ એમને છૂટ આપો તો ખરો. કારણ કે એમને ઇન્ટરફિયરન્સ ન ગમે. ઘણી વાર એમના જીવનમાં દખલગીરી નથી ગમતી હોતી, તો કંઈ કરો. પણ આપણે પણ મુક્ત રહો. બધી જવાબદારીઓ હાથમાં લેવાની જરૂર નથી. લો, કરો, જે કરવું એ કરો. એટલે ધીરે ધીરે આપણો અભિગમ સ્પષ્ટ કરતા જવાનું. દે શુડ નો. આપણો અભિગમ પણ એમને સ્પષ્ટ થઈ જવો જોઈએ કે મારી માં હવે આમાં જ છે, એના માટે આ જ અગત્યનું છે. એનો અર્થ એવો નથી કે મને મદદ નહીં કરે, એવું નથી. પણ એના જીવનનો મારા જેટલો અગત્યનો ધ્યેય છે, એમ અમારા માટે કમાવવું એ અગત્યનું ધ્યેય છે, એમ એને અગત્યનું ધ્યેય છે. અને હું માનું છું ત્યાં સુધી બધામાં આટલી સમજ તો હોય જ છે. બધામાં આટલી સમજ. અને આવું એક સ્ટેટમેન્ટ ના કરાય, પણ એવું જરૂર ઈશ્વરની મદદ એ મળી જ જતી હોય છે. આપણામાં આપણી આંતરિક જો એ શક્તિ ધીમે ધીમે આપણે જન્માવીએ ને તો ઈશ્વરનો સહકાર મળી જતો હોય છે. હા, એટલે કહે છે કે બસ આ કઈ સદા એક તે બધા સદા એટલે હંમેશ માટે તું શાંત થઈ જા, મૌન.
મૌનમ એટલે હવે ધ્યાન કર, શ્રવણ કર, ઈશ્વરનું ભજન, બીજી બધી જંજાળ છોડ. જેમ નરસિંહ મહેતાએ કહ્યું ને, ભલું થયું માંગી જંજાળ. ભલું થયું એટલે કઈ એને ગમ્યું નથી, પણ બરોબર છે, ઈશ્વરે જે કર્યું એ સારું. અમારા એક છે નજીકના ભાઈ, આપણા સત્સંગી જ છે. એમની પત્ની બહુ નાની ઉંમરે તો નહીં, પણ એ હશે લગભગ 50 વર્ષના કેમ. ત્યારે એમના પત્ની 50 વર્ષ કઈ મોટી ઉંમર તો ના જ કહેવાય આ જમાના પ્રમાણે. તો એ ગુજરી ગયા. તો એમણે કહ્યું, હમણાં હવે ઘણી વાર કહેતા હોય છે કે સારું થયું કે નહીં તો હું આમાંથી ઊંચો જ ના આવત. અને હવે એમનું જીવન એકદમ વર્ષોથી બદલાઈ ગયું છે, સાવ બદલાઈ ગયેલું છે. ભજન 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 ભજન, બીજું કંઈ છે જ નહીં. પરિવ્રાટ જેવા જ છે, અવધૂતની જેમ બધે આમાં જ છે એમનું. એટલે આ ક્યારે જંજાળો બધી છૂટી ગઈ, નહીં તો થાત જ નહીં, એવું બી કે છે. નહીં તો જલ્દીથી આ બધું છૂટત નહીં. એટલે એમ નથી કે હાયસ ગયા, એવું ના હોય, એવું ના હોય. કારણ કે આપણાને એવો કોઈ અધિકાર નથી ને, બીજી વ્યક્તિ જતી રહે એવો ઈચ્છવાનું, એવો કોઈ અધિકાર નથી આપણને. ના જાય એવું તો બી આપણાથી થાય જ, અને એવું યોગ્ય પણ નથી. પણ આસક્તિને કારણે આપણે જે બંધાયેલા હોઈએ છીએ, ઈશ્વરની આ ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા, એમાં ઈશ્વરનો પ્રસાદ જુઓ. હા, બસ આ પ્રકારે તૂષ્ણીમ ભવ સદા મુને. મુનિ એટલે મનનશીલ, હંમેશા તું આમ શાંત થઈ જા. આ ચર્ચા આગળ ચલાવે છે, આપણે જોઈએ. એક શ્લોક લેવો હશે તો લેવાઈ જશે. આમાં મને શાયદ પાછળ લાગે છે, આ ઘડિયાળ પાછળ છે ને. હા, સમય થઈ ગયો હે ને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં શકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.